ભગવાન મહાવીરનું અનેકાંતમય જે ધર્મશાસન હતું, થોડી થોડી બાહ્ય પદ્ધતિઓના ફરક. આમાં જોજો ક્યાંય મૂળ સિદ્ધાંતોમાં ફરક નથી. તપગચ્છ હોય, અંચલગચ્છ હોય કે ખરતરગચ્છ હોય, 5 મહાવ્રતને બધા માને, પંચ પરમેષ્ઠીને બધા માને, નવકાર મહામંત્રને બધા જ માને, 9 તત્વને બધા જ માને. મૂળ સિદ્ધાંતોમાં કોઈ ફરક નથી. જે કંઈ ફરક પડ્યા છે એ બાહ્ય વિધિ વિધાનની પદ્ધતિઓમાં, ક્રિયાઓમાં, જેને સમાચારી કહેવામાં આવે, એમાં ફેરફારો થયા અને એના કારણે જુદા 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 સંપ્રદાયો પ્રવર્તિત થતા ગયા અને એક અખંડ જૈન સમાજ ધીમે 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 ટુકડાઓમાં વહેંચાતો ગયો. કમનસીબી આપણી, કારણ કે પછી કોઈ એવા પૂર્વધર મહર્ષિઓ તો રહ્યા નહીં. છેલ્લા 10 પૂર્વધર વજ્રસ્વામી થઈ ગયા, 14 પૂર્વધર ભદ્રબાહુ સ્વામી થઈ ગયા. એટલે જ્ઞાન પણ ઓછું થયું અને અહંકાર વધતો ગયો. એટલે વસ્તુની વાતની પકડ પકડાઈ જાય અને પકડ પકડાઈ જાય એ છોડે નહીં. એટલે એમાંથી એક નવું ગ્રુપ ઊભું થાય. ગ્રુપ ઊભું થાય એટલે ધીમે ધીમે એના અનુયાયીઓ ઊભા થાય અને અનુયાયીઓ ઊભા થાય એટલે એક નવો સંપ્રદાય ઊભો થઈ જાય. આમ એક અવિચ્છિન્ન એવો વિતરાગ પ્રભુનો સંઘ શ્વેતાંબર અને દિગંબર 2 વિભાગમાં વહેંચાયો. શ્વેતાંબરો પણ પાછા સ્થાનકવાસી અને એટલે કે મૂર્તિ પૂજામાં માનનારા અને મૂર્તિ પૂજામાં નહીં માનનારા, એમ પાછા શ્વેતાંબરો પણ 2 વિભાગમાં વહેંચાયા. દિગંબરો પણ 13 પંથી અને 20 પંથીમાં વહેંચાયા. પછી શ્વેતાંબરોમાં સ્થાનકવાસી અને દેરાવાસી તો થયા, પણ એમાંથી પાછા જે દેરાવાસી હતા, આ દેરાવાસી તો આપણો શબ્દ છે, શાસ્ત્રીય શબ્દ મૂર્તિ પૂજક અને સ્થાનક. હા, કોઈ દિવસ વાસી તો હોય જ નહીં ધર્મને માનનારો. તો આપણે વાસી બનાવી દીધા બધાને, તાજા રાખ્યા જ નહીં. સ્થાનકવાસી ને દેરાવાસી બધા વાસી જ, તાજા કોઈ ન મળે. સુગંધ ક્યાંય ન હોય, સંકલેશ હોય. પણ શ્વેતાંબર મૂર્તિપૂજક પરંપરામાં માનનારો જે વર્ગ હતો, કંભાગ્ય આપણું કે વળી પાછો જૈન સમાજ તૂટતો ગયો અને એમાંથી જુદા જુદા ગચ્છો પ્રવર્તિત થયા. તપાગચ્છ, ખરતરગચ્છ, અંચળગચ્છ, પાયચંદ ગચ્છ, વિમલ ગચ્છ, નવા 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 ગચ્છ. પાર્શ્વચંદ્ર ગચ્છ જેને કહે છે ને એને પાયચંદ ગચ્છ કહેવાય. આ બધા આજે પણ છે. આજે વિમલ ગચ્છ છે, આજે પાર્શ્વચંદ્ર ગચ્છ છે, આજે અંચળ ગચ્છ છે, આજે ખરતર ગચ્છ છે, આજે તપગચ્છ છે. બધા મૂર્તિને માનનારા, બધા સિદ્ધાંતોમાં સરખા, પણ થોડા થોડા ક્રિયાકાંડોના ફરકના કારણે અમે તો ભાઈ તપગચ્છવાળા, આ અંચળ ગચ્છવાળા સાથે અમે ન ભળીએ. અમે તો અંચળ ગચ્છવાળા, આ ખરતર ગચ્છવાળા તો આપણે એવું લાગે વળગે દાદાવાડી સાથે. આવી નાની નાની સંકુચિતતાઓ આપણામાં આવતી ગઈ અને આપણે તૂટતા જ ગયા. પછી પાછા તપગચ્છની અંદર પણ ગચ્છ જુદા પડ્યા. પછી તપગચ્છમાં એક રહો તમે, તો કે ના, કાળનો પ્રભાવ એવો કે તપગચ્છમાં એ પાછા ભાગલા પડ્યા, 1 તિથિવાળા અને 2 તિથિવાળા. પછી કહે છે હવે તમે 1 તિથિવાળા શાંતિથી રહેશો, તો કે ના, આ વલ્લભશ્વરીવાળા, આ નેમીશ્વરીવાળા, આ સાગરજીવાળા, આ ડહેલાવાળા. પછી કે 2 તિથિવાળા તમે એક રહેશો, તો કે ના, આ વાગડ સમુદાયવાળા, આ રામશ્રીવાળા, આ ભુવનભાનુશ્રીવાળા. અરે કંઈ આપણી તો કમનસીબીની કોઈ કમી છે? રડવા જેવી આપણી હાલત છે. આ બાજુ સ્થાનકવાસીઓને કીધું કે તમે તો હળી મળીને એક રહેશો ને, તો કે ના રે ના, તમે ન રહો તો અમે કેમ રહીએ? એટલે સ્થાનકવાસીમાંથી પાછા 2 પંથ પડ્યા, સ્થાનકવાસી અને તેરાપંથી. આ 2 ફાંટા પડ્યા મોટા. પહેલામાં મૂર્તિ પૂજામાં પણ એક એકાંત પકડાયો, અહીંયા આગળ તેરાપંથમાં એક એકાંત પકડાયો. ચાલો વાંધો નહીં, હવે તેરાપંથીઓને મૂકો બાજુ ઉપર, સ્થાનકવાસીઓ તો તમે બધા ભેગા રહેશો ને? તો કે ના રે ભાઈ ના, અમારા સ્થાનકવાસીમાં હવે 6 કોટીવાળા જુદા ને 8 કોટીવાળા જુદા. બહુ સરસ વાત. 8 કોટીવાળા બધા એક રહેવાના? તો કે ના, 8 કોટી મોટી પક્ષ જુદો ને 8 કોટી નાની પક્ષ જુદો. 6 કોટીવાળા તમે બધા ભેગા? તો કે ના 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 ના,
છ કોટીમાં લીમડી સંપ્રદાય જુદો, ગોંડલ સંપ્રદાય જુદો, દરિયાપુરી સંપ્રદાય જુદો, મારવાડી સંપ્રદાય જુદો, બોટાદ સંપ્રદાય જુદો, બધા જુદા. ટુકડા 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 થતા થતા આખો એક અવિચ્છિન્ન જૈન સમાજ આજે અનેક ટુકડાઓમાં વેચાઈ ગયો. અને આપણી સમૂહ શક્તિ જે ઊભી થવી જોઈએ એ આપણે ન કરી શક્યા. નહીં તો આ જૈન સમાજ પાસે જે ધર્મ ભાવના છે, આ જૈન સમાજ પાસે જે જ્ઞાનબળ, સાધુઓ પાસેનું જ્ઞાનબળ, શ્રાવકોની પાસે ઉદારતાનું બળ, ધર્મ ભાવનાનું બળ, તપ ત્યાગનું બળ, એ બધું એવું છે કે આખી દુનિયાની સામે જૈન સમાજ સંખ્યામાં નાનો હોય તો એ આખી દુનિયાની સામે ઊંચા મસ્તકે ઊભો રહી શકે એટલી ક્ષમતા ધરાવે છે. એટલો મહાન છે આપણો સમાજ. પણ છતાં આજે તમારી કોઈ ગણતરી ન થતી હોય, ક્યાંય તમારી કોઈ ગણના ન હોય, એનું કારણ તમે એક જ નથી. તમે વેચાઈ ગયા, તમે વિભાજિત થઈ ગયા, તમારી શક્તિ વેરવિખેર થઈ ગઈ. અને વેરવિખેર થયેલી શક્તિને કોઈ પણ તોડી શકે છે. પતલી પતલી સાંઠીઓ એને કોઈ બી આમ વાળે તો તોડી શકે, પણ 100 સાંઠીનો એક ભારો બાંધી દો અને એ ભારો તોડવો હોય તો ભેગા પડેલા હોય તો એને કોઈ ન તોડી શકે. આજે આપણે પાછળ થયા છીએ એનું કારણ આપણી આ છિન્ન ભિન્નતા છે. અને મારે તમને બધાને આજે એક જ વાત કહેવી છે. ખેર, સંપ્રદાય ભલે જુદા થયા તો થયા, સંપ્રદાયવાદ કોઈ દિવસ મનમાં લાવશો નહીં. તમારાથી ભિન્ન સંપ્રદાયવાળાની કોઈ દિવસ નિંદા કરશો નહીં, એની કોઈ દિવસ અવગણના કરશો નહીં. સામાચારીના મતભેદ છે, સિદ્ધાંતોમાં અમે બધા એક છીએ, અમે બધા જૈન છીએ, એ સિવાયના શબ્દો ભૂલી જાઓ. વી આર ઓલ જૈન. બસ પતી ગયું. અરે ભગવાન મહાવીરે કેટલી કરુણા કરીને આપણા સૌના કલ્યાણ માટે એક વિશાળ અનેકાંત દૃષ્ટિમય જેનું શાસન આપણને આપ્યું, એ પ્રભુની અનેકાંત દૃષ્ટિને ભૂલીને એક એક વાતના એકાંતો પકડીને આપણે જો આ ધર્મને નુકસાન પહોંચાડશું, આપણે આ સમાજને તોડી નાખશું, આપણે આપણા સંઘને વિભાજિત કરશું, તો મને એમ લાગે છે કે આપણે વિતરાગ પ્રભુની અને ભગવાન મહાવીરની બહુ મોટી આસાધના કરી રહ્યા છીએ. ઠીક છે, જેને જે પરંપરા મળી હોય એ પરંપરામાં એ જીવે, જેને જે પરંપરાથી ટેવાયેલો હોય એ પરંપરા મુજબ એ ક્રિયા કરી લે, એનો વાંધો નથી. પણ અમે ઊંચા ને આ નીચા આવો ભાવ કોઈ દિવસ નહીં લાવતા. બધા આપણા જ પ્રભુના આરાધકો છે. કોઈને ટિંડોરા ભાવે તો ટિંડોરા ખાય ને કોઈ ભીંડા ભાવે તો ભીંડા ખાય. ભીંડા ખાનારાએ ટિંડોરા ખાનારાની ટીકા કરવાની જરૂર નથી, અને ટિંડોરા ખાનારાએ ભીંડા ખાનારાની ટીકા કરવાની જરૂર નથી. આ તો દરેક ગચ્છવાળા જાણે અમે જ સાચા, ભગવાન મહાવીરની પરંપરામાં તો અમે જ, આ તો બધા છૂટા પડી ગયેલા. ખરેખર કોણ છૂટું પડ્યું છે, કોણ પૂછવા ગયું છે? તો હમણાં સિમંદર સ્વામી અહીં આવે ને પૂછીએ તો ખબર પડે કે કોણ સાચું છે ને કોણ ખોટું છે. અને મને તો એમ લાગે છે કે પૂછીએ તો સિમંદર સ્વામી તો એમ જ કે તમે બધા જ ખોટા છો, જાઓ ભાગી જાઓ. એવી આપણી કમનસીબી ભરી સ્થિતિ છે. આવી સ્થિતિમાંથી બચીને આપણે આપણા જૈન સમાજની એકતાને જો ટકાવી રાખશું, હળી મળીને રહીશું, એકબીજાને ઉદારતાથી નિભાવતા શીખશું. ભિન્ન પરંપરા હોય, ભિન્ન આચાર પદ્ધતિ હોય, ભિન્ન સમાચારી હોય, છતાં એ મારા પ્રભુનો જ ધર્મ છે, મારા પ્રભુનો જ સાધર્મિક છે, મારા જ ધર્મનો આરાધક છે. અમે બધા એક છીએ. એ નાદ જે દિવસે આપણે ગજવી શકશું, એ દિવસે આ દુનિયાનું કોઈ તત્વ, કોઈ ધર્મ, કોઈ સમાજ તમને પહોંચી નહીં શકે એની ખાતરી રાખજો. વિશ્વ ધર્મ બનવાને લાયક એવો આ મહાન ધર્મ, એને આજે આપણે કૂવાનો ધર્મ બનાવી નાખ્યો છે. નાના નાના હવાડાઓમાં પૂરી દીધો છે. પોતપોતાની માન્યતાના ચોકઠાઓમાં આપણે એને બાંધી દીધો છે. અને એમ બધું કરીને આપણે આ ધર્મની અવગણના કરી છે, પરમાત્માની આસાધના કરી છે. ખરેખર તો હું તો એવું ઈચ્છું કે સંપ્રદાય ભલે રે, પણ એ સંપ્રદાયના ખ્યાલો હવે આપણા મગજમાંથી નીકળી જવા જોઈએ. ભાઈ તમે કોણ? અમે અંચળ કચ્છના, બોલવાનું જ નહીં. અમે મહાવીરના. મને ઘણા પૂછે, મારા સાહેબ પહેલાં તમે આમ અત્યારે તમે કયા ગચ્છના? મેં કીધું હું મહાવીરના ગચ્છનો. કારણ કે અમારો જન્મ થયો, અમારા માતાજી હતા, અમારા બા મહારાજ, એટલે કે અમારું મોસાણ એ ચુસ્ત નાની પક્ષનું હતું કચ્છમાં. અમારા પિતાજી અંચળ કચ્છમાં હતા. એમણે દીક્ષા લીધી ત્યારે પણ એમને અંચળ કચ્છનું જ પ્રતિક્રમણ આવડતું હતું, તપગચ્છનું નહોતું આવડતું. દીક્ષા લીધી તપગચ્છમાં.
મોસાળ સ્થાનકવાસી નાની પક્ષ, પિતૃપક્ષ અંચળ કચ્છ, દીક્ષા લીધી તપ કચ્છમાં, અને એ બંધન છોડીને ક્રાંતિ કરી. એટલે હવે લોકો અમને પૂછે કે હવે તમે કયા ગચ્છમાં, એટલે અમે કહીએ કે અમે મહાવીરના ગચ્છના. અરે છોડો આ બધા કુંડાળાઓ, છોડો, બહુ થઈ ગયું કુંડાળાઓમાં રહીને આપણે ઘણું નુકસાન કર્યું છે. એ નુકસાનમાંથી આપણે બહાર નીકળવાનું છે, અને એ માટે હૃદયને વિશાળ બનાવવાનું છે. ગુણ દ્રષ્ટિ અપનાવવી પડશે, દરેકની વિશેષતાઓને સ્વીકારવી પડશે. આર્ય રક્ષિત શ્રી મહારાજ, એમને પણ આપણે યાદ કરવા જોઈએ, એમને વંદના કરવી જોઈએ કે એમણે આપણા 45 આગમોને 4 અનુયોગમાં વિભાજિત કરી આપીને એ આગમોનું જ્ઞાન આપણા માટે સરળ કરી આપ્યું. જૈન ધર્મની પ્રભાવનાઓ કરી અને એક બ્રાહ્મણ કુટુંબમાં જન્મેલો એક વિદ્વાન યુવાન 22 વર્ષનો એ જૈન ધર્મના શરણે એક માતાના વચનની ખાતર સમર્પિત થઈ જાય અને 75 વર્ષની ઉંમર સુધી એ જૈન ધર્મની પ્રભાવના કરનારા યુગ પ્રધાન બને. આના કરતાં વધુ કઈ મહાનતા હોઈ શકે? એવા મહાન પુરુષના ચરણોમાં તો વંદના જ કરવાની હોય, બીજું કંઈ ન હોય. અને એમની પાસેથી આપણે આ શીખવાનું હોય કે એમના જેવી ઉદારતા, એમના જેવી શાસનની નિષ્ઠા, એમના જેવી પરમાત્માના શાસન પ્રત્યેની, ધર્મ પ્રત્યેની સમર્પણ ભાવના એ આપણા હૃદયમાં કેળવાય તો આ મહાપુરુષોને આપણે સાચી વંદના કરી કહેવાય, તો આપણે આ મહાપુરુષોને સાચા સમજ્યા કહેવાઈએ. નહીં તો આવા પર્યુષણ સેંકડો ઉજવી જઈશું અને આપણે જૈસે થે આપણે એકબીજાની ટીકાઓ જ કર્યા કરીશું, એકબીજાની નિંદાઓ જ કર્યા કરીશું, એકબીજાની સામે ગુરકિયા જ કર્યા કરીશું, આપણા અહંકારને પોષ્યા કરીશું, બીજાઓનો તિરસ્કાર કરીને કર્મ બંધીશું અને છેવટે આ જીવનને આપણે હારી જઈશું. આવું કંઈ જ ન થાય એ માટે ભગવાન મહાવીરના અનેકાંત દર્શનને સમજવાની જરૂર છે. પ્રભુએ કીધું કે સત્ય એક જ ઠેકાણે ન હોય, સત્યના અનેક છેડા છે, અપેક્ષાએ બધા જ સાચા છે. સાપેક્ષ ભાવથી જો તમે સમાવતા આવડે તો તમે દરેકને સમાવી શકો એવું આ વિશાળ છે જીન શાસન. એવા વિશાળ જીન શાસનને આપણે સંકુચિત બનાવવાની ભૂલ ન કરીએ અને આપણા મગજમાંથી આપણે કાઢી નાખીએ કે હું આ સંપ્રદાયનો છું. ભલે રો, તમે ક્રિયા એ કરો, તપગચ્છની તમે ટેવાયેલા છો, સ્વાભાવિક છે તમને બીજી ક્રિયામાં મેચ ન થઈ શકો, ફાવે નહીં તમને, માટે તમે એ કરો પ્રતિક્રમણ. તમે અંચળગતનું પ્રતિક્રમણ કરવામાં ટેવાયેલા છો એ રીતે કરો. પ્રતિક્રમણ જુદું કરો એનો વાંધો નથી, અતિક્રમણ ને આક્રમણ કોઈની ઉપર નહીં કરતા. અમે ઊંચા ને આ બધા નીચા, અમે જૂના ને આ બધા નવા, આવા બધા ભેદો નહીં પાડતા. બધા જ આપણે એક છીએ, બધા જ વિતરાગના માર્ગને પામેલા છીએ, વિતરાગતાના પંથે ચાલનારા છીએ. માટે આપણે તો બસ ચાલો હાથમાં હાથ મિલાવીને, હૈયું મિલાવીને ચાલો આપણે આગળ વધીએ, આપણા પ્રભુના શાસનનો જય જયકાર કરીએ, આપણા જીવનને આપણે ધન્ય બનાવીએ અને આ પ્રભુનો જે ધર્મ મળ્યો છે એનાથી જીવનને આપણે સફળ બનાવીએ. આ સંકલ્પ આપણે પર્વ પર્યુષણમાં જો કરી શકતા હોઈએ અને એકતાનો નાદ આપણે ગજવીએ. તમારા બાળકોને આ સંસ્કાર આપજો. કોઈ દિવસ એને મગજમાં એ નહીં લાવતા કે આપણે સ્થાનકવાસી છીએ, આપણે દેરાવાસી છીએ. તમારા બાળકોને કહેજો કે આપણે બધા જૈન છીએ. વી આર ઓલ જૈન. અમે વાસી નથી, અમે તાજા છીએ. પ્રભુ મળ્યા પછી અમે તાજા છીએ.